સેવા એ સૌરાષ્ટ્રના સંસ્કાર છે. દર્દી નારાયણની સેવા એ સમાજની તાતી જરૂરિયાત છે. અને હવે પૈસાના વાંકે કોઈ પણ વ્યક્તિ સારવારથી વંચિત નહીં રહે. અમારા વિસ્તારમાં આધુનિક દવાખાનું નથી. રાજુલાએ મેણું ભાંગ્યું. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરે સેવાનો ગોવર્ધન તોડ્યો છે. રાજુલાના પાદરમાં પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી એક દિવ્ય અને ભવ્ય હોસ્પિટલનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ હોસ્પિટલની અંદર કોઈ દર્દી નારાયણ પાસેથી બિલ નહીં લેવામાં આવે, કારણ કે આ હોસ્પિટલ દાતાઓના દિલથી ચાલવાની છે. જી હા, તમે બરોબર સાંભળ્યું. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલામાં તદ્દન મફતમાં સારવાર થશે. આશરે 22 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલ 108 બેડની છે. શ્રી રામકૃષ્ણ સેવા આરોગ્ય ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેવાનો આ યજ્ઞ પ્રિય મોરારી બાપુના આશીર્વાદ, સંકલ્પ અને કૃપા પ્રસાદ જેવી આ હોસ્પિટલ 13મી મેના રોજ સવારે 11 કલાકે રાજુલા ખાતે લોકાર્પિત થશે. ધર્મજગતના સંતો, મહંતો, રાજસત્તાના મહાનુભાવો, અનેક સજ્જનો, આપણા દાતાશ્રીઓ, આ બધાની ઉપસ્થિતિમાં અતિ આધુનિકતા ધરાવતી હોસ્પિટલ અને 100% ફ્રી એ અમરેલી જિલ્લાના રાજુલાના આંગણે ખુલ્લી મુકાવા જઈ રહી છે. 13મી મે 2026ના રોજ આ હોસ્પિટલ લોકાર્પણ પ્રસંગે આપ સૌને ઉપસ્થિત રહેવા માટે સૌ ટ્રસ્ટીશ્રીઓ વતી